અટાણે રાત્રિના 8 વાગે માળિયા આટીનાથી 6 થી 7 કિલોમીટરના અંતર ઉપર અકાળા ગીર ગામ આવેલું છે. ત્યાંથી એક ભાઈનો ફોન આવ્યો કે આ શ્વાન અહીંયા બીમાર હાલતમાં પડેલું છે. એટલે અમે એ લોકોને કીધું કે કાંઈ વાંધો નહીં, તમે એને માળિયા તાત્કાલિક લઈ આવો, જેથી કરી આપણે એને યોગ્ય સારવાર આપીએ. આ શ્વાનની અત્યારે હાલત ગંભીર છે અને આ વનરાજભાઈ અકાળા ગામથી લઈ અને માળિયા આટીના રુદ્રેશ્વર મંદિર પાસે લઈ આવ્યા છે અને ઘનશ્યામભાઈએ તાત્કાલિક આવી ગયા સારવાર માટે. એટલે હવે બનતી સારવાર આપવી દઈએ. ભાઈઓ અકાળાથી અહીંયા માળિયા આટીના લઈ આવેલ આ શ્વાનને અને અત્યારે બનતી સારવાર આપેલી છે. ભગવાનની દયાથી જો બચી જાય તો સારું. આમ હેતું દૂધ હોય ને ઇન્જેક્શનથી ભરી થોડું થોડું મારો ભાઈ પાઈ જાય એટલું કરી જાય, પછી સવાર પાછું મને કહી જાય. અને ખરેખર જો તમે એટલા દૂરથી નટાણા ઠંડીમાં અને આ ગલુડિયાને લઈને આવ્યા ભાઈ, એ ધન્ય કહેવાય. અને તમે એક વસ્તુ એવું સમજ્યા કે ભાઈ એક જીવ છે ગમે એમ બચી જતો હોય તો તમે બચાવવા માટે પ્રયત્ન કરીએ અને અમે અટાણે કરીએ છીએ. બાકી આગળ ભગવાનની ઈચ્છા.